ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતા રસ્તા પર કોઝવે આવેલો છે. તે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અવર જવર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતો આ રસ્તો છે, તે રસ્તો હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યારે આ લોકોને અવર જવર માટે આ પાણીની પાઇપલાઇન છે, તે પાઇપલાઇનનો પુલ છે, તે પુલ પાઇપલાઇન ઉપરથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડે છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. લોકો અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ થયો હોય ત્યારે વર્ષો પહેલા સ્થાનિકોનું કહેવું છે કે અહીં એક પુલ હતો, તે પુલ ધરાશાયી થઈ ચૂક્યો છે. ત્યારબાદ આ પુલ બનાવવામાં નથી આવ્યો. ત્યારે અહીંના અંદાજિત 300થી વધુ લોકો આ સામેની સોસાયટીમાં રહે છે. તે લોકોને અવર જવર માટે કોઈ રસ્તો ન હોય ત્યારે આ લોકોને અહીંથી અવર જવર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયાથી જે ઘી ડેમ તરફ જે આ રસ્તો છે, તે રસ્તાનો કોઈ વિકલ્પ ન હોય. લોકોને આ પાણીની પાઇપલાઇન છે, તે પાઇપલાઇનમાંથી પસાર થવા હાલ મજબૂર થવું પડે છે. ત્યારે જે નાના બાળકો છે, તે બાળકોને પણ અહીંથી પસાર થવું હોય તો આ પુલ ઉપરથી જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા છે. ખંભાળિયાનો રસ્તો છે, આ ઘી ડેમ ગામમાંથી આવીએ. આ બીક તો લાગે, ભાવથી ને કેવું. કોઈને રજૂઆત કરી હતી આ રસ્તો કેટલા ટાઈમ? રજૂઆત તો કરી હતી સરપંચને. સરપંચ કોઈ જવાબ નથી દેતા. સરપંચને કેટલી વાર રજૂઆત કરી હતી, કેટલા બદલી ગયા સરપંચ. બીક નથી લાગતી? બીક તો લાગે. અહીંથી હોય બીટા છોકરા નિશાળીઓને મૂકવા જવા બીક લાગે. આનંદબાગથી ઘી ડેમ એને જવા માટે રસ્તો અત્યારે તૂટી ગયો છે, બરાબર. આજથી 15-17 વર્ષ પહેલાનો આ પુલ તૂટી ગયો છે. હવે આમાં ઓલા 3-4 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થઈ ગયું છે. જિલ્લા પંચાયત કે ગમે હોય, સરપંચ હોય, ગમે હોય, મુહૂર્ત કરી ગયા, પણ હજી આનો નિર્ણય આવ્યું નથી. અત્યારે એવી તકલીફ થઈ ગઈ છે, અમારે નીકળવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે. અમારા છોકરાઓની ભણતર બગડે છે અને બૈરાવાથી 5 માથે ટપે છે, બરાબર. અત્યારે કાંઈ પણ થાય, જીવના જોખમે પોતે હાલે છે. અત્યારે છોકરા ટપાડા માટે 4 પગે થઈને અહીંયાથી જાય છે, બરાબર. અને આમ જો થાય ફરીને જાય તો 7-8 કિલોમીટર થાય, એટલે છોકરાની ભણતર અમારી બગડે છે. કલ્યાણ બાગથી ઘી ડેમે જવા માટેનો રસ્તો આ કેટલા 15થી 17 વર્ષથી તૂટી ગયો છે. હવે અમારે આવ જવું માટે છે ને કે આ ફરીને જવું પડે છે. હવે ફરીને જાય ને તો 7થી 8 કિલોમીટર થાય, એટલે અમારે કાયમીના માટે છોકરાઓની ભણતર બગડે છે. છોકરા અહીંથી જો 4 પગે જાય, બૈરા હોય કે છોકરા હોય, કોઈ બી અહીંથી 4 પગે જતા હોય, હવે એ પડી જાય. હવે અહીંયા ખાતમુહૂર્ત થયું, 2 થી 3 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થઈ ગયો છે. હવે આપણે પંચાયતના સદસ્ય હોય કે જિલ્લા પંચાયતના કે સરકારના હોય, આ ખાતમુહૂર્ત કરી ગયા, એનું કોઈ નિવારણ હજી આવ્યું નથી. હવે અહીંથી આપણે 200 થી 300 ખોયડા છે. હવે કાયમીના માટે આ તકલીફ છે, તકલીફ અમારે કીને કહેવા જાવી, બરાબર. એ હવે સરકારને આપણે એ જ નમ્ર વિનંતી છે કે જેમ બને એમ તેમ વહેલી તકે આ પુલિયાનું કામ ચાલુ કરો.